અમદાવાદના આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર વધુ બે આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓની મદદ કરનાર અન્ય કોઈ નહીં, બિલ્ડરનો કર્મચારી હોવાનું જ સામે આવ્યું છે। સાથે જ આરોપીઓએ ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે તપાસ કરતા કુલ 21 મકાનો ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। જો કે પોલીસે આરોપીઓની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવ્યા છે, જે તમામને મકાન દીઠ 6.5 લાખ રૂપિયા આરોપીઓએ મેળવી છેતરપિંડી કરી હતી। આવાસ મકાનોની છેતરપિંડીના ગુનામાં તપાસ કરતા હકીકત સામે કે 32 લોકો કૌભાંડનો ભોગ બની ચૂક્યા છે। ડોક્યુમેન્ટો આપી તેમની પાસેથી પૈસા પડાવેલા, જે ગુનામાં આપણે અગાઉ વિપુલ કરીને એક આરોપીને અગાઉ ગુનાના કામે અટક કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન બીજા બે આરોપીઓની પણ ગુનાના કામે ધરપકડ કરેલ છે। જે બે આરોપીઓનું નામ છે તેમાં એક ફેઝ મોહમ્મદ સન ઓફ નિયાઝ મોહમ્મદ શેખ છે, બીજા આરોપીનું નામ છે કવળોભાઈ ઉર્ફે કોડાભાઈ સરતાનભાઈ બઢિયા। બંને આરોપીઓને હાલ આપણે ગુનાના કામે અટક કરી 13 તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે। આ ગુનામાં કુલ 3 આરોપીઓ છે, જેમાં ફેઝ મોહમ્મદ છે જે મુખ્ય આરોપી છે। જે આરોપીએ કવળાભાઈ કરીને જે બીજા નંબરના આરોપી છે તેનો સંપર્ક કરી તેની પાસે આ આવાસ યોજનામાં ક્યાં ક્યાં મકાનો ખાલી છે તેની માહિતી મેળવી, તેની પાસેથી જે નંબરો મકાનો ખાલી હોય છે તેના બોગસ રસીદો, બોગસ પોઝેશનલ લેટરો બનાવી આવા ભોગ બનનાર જે લોકો હોય છે તેનો સંપર્ક અગાઉ પકડેલ આરોપી વિપુલ કરતો હતો, જેમની પાસેથી પૈસા મેળવી એમને બોગસ રસીદો, બોગસ પોઝેશન લેટર આપતા હતા અને એમની પાસેથી આર્થિક લાભ મેળવતા હતા।